હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાની વિટામિન અને પ્રોટીનથી અનેક જાતના ગુણોથી ભરપૂર એવી રાગીની ખીચડી બનાવીશું। એના માટે મેં અહીંયા એક વાટકી ભરીને રાગી લીધી છે। દેખાવમાં એ રાઈ જેવી લાગે છે, પણ ટેસ્ટમાં એ બાજરા જેવી લાગે છે। હવે એને અહીંયા પાણી વડે ધોઈ લેવાની છે। 2 થી 3 પાણીમાં મેં ધોઈ લીધી છે। આ રીતે પાણી અત્યારે ડોળું દેખાય છે, તો જ્યાં સુધી ક્લીન પાણી ન દેખાય ત્યાં સુધી આપણે એને ધોઈ લેવાની છે। મેં અહીંયા 2 થી 3 વાર માટે ધોઈને આ રીતે ક્લીન પાણી દેખાવા લાગે ત્યાં સુધી એને આ રીતે 2 થી 3 કલાક માટે પલાળી દીધી છે। ખીચડી બનાવવાના 3 કલાક પહેલાં એને પલાળી દીધી છે। ત્યાર પછી કુકરમાં ચોખ્ખું ઘી અને થોડું સિંગતેલ લઈ અને મેં સમારેલી ડુંગળી એક એડ કરી છે અને આ રીતે એને ફ્રાય કરવાની છે થોડી વાર માટે। ત્યાર પછી ગાજર લીધું છે। અહીંયા તમે કેપ્સિકમ, વટાણા કોઈ પણ સબ્જી લઈ શકો છો। આદુ લસણ મરચાંની પેસ્ટ છે, કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું એડ કર્યું છે અને હળદર અને ટામેટું એક એડ કર્યું છે। ત્યાર પછી રાગીને જે પલાળેલી હતી એની સાથે મગની દાળ એડ કરી અને અહીંયા આ રીતે કુકરમાં 3 ગ્લાસ પાણી નાખવાનું છે અને 4 સીટી આપણે એને થવા દેવાની છે। સરસ મજાની આપણી એકદમ સ્મોકી ફ્લેવરવાળી રાગીની ખીચડી તૈયાર છે। એમાં આપણે તજ, લવિંગ અને આખા મસાલા પણ, ખડા મસાલા પણ આપણે એડ કર્યા છે। આ રીતે સરસ મજાની રાગીની ખીચડી તમને આ રીતે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે। દેખાવમાં એવી લાગે, મસૂર જેવું લાગે, થોડો લુક પણ એ ખૂબ જ સરસ લાગે છે। અગર કોઈને ડાયજેશનની પ્રોબ્લેમ હોય તો આ ખીચડી થોડી ભારી પડે છે એટલા માટે, અને કારણ કે એનો ટેસ્ટ બાજરા જેવો આવે છે, પણ ખૂબ જ સરસ છે। મિલેટ ખીચડી, આ એના ગુણ બહુ બધા છે। ઉપર લીંબુ નીચોવી અને તમે એને ખાઈ શકો છો। દહીં સાથે પણ ખવાય છે અને દહીં, ખીચડી અને પાપડ પણ ખૂબ જ સરસ સાંજ માટે ખાવાનું બનાવવાનો એક બેસ્ટ ઓપ્શન છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રાગી ખીચડી બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો અને ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ।